કાલે સાતેજ પોલીસ કે સાતેજ પીઆઈ મુશાર દ્વારા અમારા મોટી ભોયના ઉમેદવાર ભાઈ શ્રી તાલુકા પંચાયતના નટુજી ઠાકોરને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવાની એમને સમજાવટ કરવામાં આવી હતી તો ધમકી પણ આપવામાં આવી હતી. એવી જ રીતે આપણા વાંસદરા કલોલના અમારા ઉમેદવાર રાજુભાઈ એમના ઘેર પર પોલીસની ગાડી ગઈ અને પોલીસને એવું કીધું કે તમને પીઆઈ સાહેબ મુશાર સાહેબ બોલાવે છે, મળવા આવો. એવી જ રીતે પોલીસ સ્ટેશનથી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજીને પણ ફોન ગયો હતો. એના અનુસંધાને આપણે આજે તાત્કાલિક અહીં મળ્યા છીએ. આપણે બધા જ એકી સાથે અહીંથી ચાલતા પ્રાંત કચેરી પ્રાંત સાહેબને ફરિયાદ કરવા માટે અને આવેદનપત્ર માટે આપવા જવાનું. હવે તમારી ઉપર કોઈનો ફોન આવે પોલીસનો તો હંમેશા એ ફોન રેકોર્ડ કરવાનો. તમને શું વાત કરે છે, તમને શું બોલાવે છે, તમને કેવી લાલચ આપે છે, એ તમામે તમામ ફોન આજથી જ કોઈ પણ એવો ફોન આવે પોલીસનો તો એનું રેકોર્ડિંગ કરવાનું આપણે ચાલુ કરી દેવાનું. રેકોર્ડિંગ કરીએ એટલે એનો પુરાવો આપણી પાસે રહે. બરોબર ને મારી વાત? એટલે તમામે તમામ જગ્યાએ જે આવા બનાવો બને, ઉમેદવાર હોય, કાર્યકર હોય કે આગેવાન હોય, જે પણ પોલીસ દ્વારા આવી કોઈ કામગીરી કે કૃત્ય કરવામાં આવે તો રમેશ એનું રેકોર્ડિંગ તમે કરી લેજો. બીજી વાત, કોઈ પણ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હોય કે કોઈ જવાબદાર અધિકારી હોય એ તમને ફોન કરીને બોલાવે તો ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપણે કોઈએ જવાનું નથી કે ચૂંટણી પતી જાય એટલે અમે આવીશું. એ ઘણા બધા એમ કહે છે કે તમારું કામ છે, તમારા પર કેસ હતો એની તપાસ છે, પછી ચૂંટણી પછી તમારે જે તપાસ કરવી કરજો ને અમને જેલમાં ઘાલી દો કે હાર્યા. થોડા આપણે પણ મજબૂત બનવું પડશે. બરાબર? આવનારા દિવસો દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા રહ્યા નથી. સરકાર એમની હોવા છતાંય આ સરકારથી લોકો કંટાળ્યા છે. સરકારને પણ ખબર પડી ગઈ કે અમે અમારાથી કોઈ ખુશ નથી એટલે પોલીસનો ઉપયોગ કરે છે. અને પોલીસનો ઉપયોગ કરી અને આપણને જ્યારે આવી નાની મોટી બાબતોમાં લલચાવવાની વાત કરતા હોય તો એ તમામે તમામ બાબતોથી આપણે દૂર